હાલો બચ્ચા મસના અમાર ચનાવે છે હે સમોસા લાયા છે હાલો સમોસા ખાવા કે હાલો મિત્રો જય માતાજી અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે સવારમાં બધા મિત્રોને જય માતાજી તો આજે શનિવાર થઈ ગયો છે તો હનુમાન દાદાનો વાર છે તો આપણે સોનાક્ષીને લઈને હનુમાન દાદા મંદિરે દર્શન કરવા જવાનું છે કા સોનાક્ષી હાલો મિત્રો જય જય ભગવાન કરવા ગયા એમાં સોનાક્ષી બેન જો તમે જાગ્યા છે ત્યાં ક્યાં છે એટલે બરોબર મૂળમાં નથી કાતા સોનાક્ષી સોનાક્ષી બેન ને તાવ આવી ગયો તો સોનાક્ષી શું ખાઈ ગઈ તો અત્યારમાં ચોકલેટ ખાઈ ગઈ હે હાલો મિત્ર તો હનુમાન મંદિરે જઈને મળવી મંદિરે હાલો બચ્ચા મુજે દયા બધા બજાવા છે હા જય જય ભગવાન કરવા જવાનું છે કશો નાખશે હાલો બધા મિત્ર જય જય ભગવાન કરવા કે હાલો બચ્ચા હા તો અમે સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે ગાડીએ બેસી ગયા છે કા હાલો મિત્ર તો સોનાક્ષી બેન ના દર્શન કરાવી હનુમાન મંદિરે અને મહાદેવના મંદિરે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મહાદેવના મંદિરે આવી ગયા અને હનુમાન દાદાના મંદિરે આવી ગયા તો આપણે દર્શન કરીને તમને આગળ દર્શન કરાવીએ હનુમાન દાદાના મંદિરે સોનાક્ષી બેન જો આવી ગયા છે મહાવીર હનુમાન છે બાજુમાં ધારેશ્વર મહાદેવ છે ધારેશ્વર મહાદેવના દર્શન કરશું મહાવીર હનુમાનના દર્શન કરવી તો તમને વિડીયોમાં દર્શન કરાવી
સંપલ બહાર કાઢી નાખજો. હાલો મિત્રો, જો મહાદેવના દર્શન કર્યા, હનુમાનદાના દર્શન કર્યા અને શિવલિંગના પણ તમને દર્શન કરાવી. અમારા સોનાક્ષી બેન જો જય જય કરે છે. અહીંયા જય જય કરી લે. અહીંયા સોનાક્ષી, હા જય જય કરી લે. હેઠે બે જા, હેઠે બેહીને દર્શન કરવાના હોય. જય જય ભગવાન કે. હા અમારા સોનાક્ષી બેન જો દર્શન કરે છે. હાલો બધા મિત્રો દર્શન કરવા કે. હાલો બધા જતા જાવા. હા જા શિવલિંગ છે. જો મહાદેવના દર્શન કર્યા, મહાવીર હનુમાનના દર્શન કર્યા અને તમને ફરતું ગ્રાઉન્ડનું લોકેશન બતાવું તો આ છે જો જલારામ ફરતું લોકેશન હનુમાન દાદાના મંદિરનું. અને ચૈત્રી પૂનમ પણ મોટા પાયે ઉજવવામાં આવે છે. આ છે આપણા મહાવીર હનુમાનનું મંદિર, ધારેશ્વર મહાદેવ. અને ચૈત્રી પૂનમ, નવરાત્રી બધું સરસ મજાનું આયોજન અહીં થાય છે. અત્યારે ચોમાસાના લીધે ખડ બધે જામી ગયું છે, ખડ ઉગી ગયું છે. અને આવું સરસ મજાનું લોકેશન છે. બેસવાના બાકડા છે. સરસ બધા ધાર્મિક તહેવાર પણ અહીં ઉજવવામાં આવે છે. કેવું લોકેશન છે મિત્રો કહેજો કમેન્ટમાં. અને અમારા સોનાક્ષી બેન જો રમવા મળ્યા છે. આ સોનાક્ષી બેન શું કરે છો? ખામું એ સોનાક્ષી રમે હો કે બાકડે બેસે છે? આવું સરસ મજાનું લોકેશન છે મિત્ર. તમે પણ ભાવનગરમાં રહેતા હોય તો જલારામ સોસાયટી કામિનિયા નગરની સામે સરસ મજાનું લોકેશન છે. મહાવીર હનુમાન બહુ જૂનું સ્થળ છે. બહુ સરસ મજાનું મંદિર છે, ધાર્મિક અને બાળકો માટે પણ સ્પેશિયલ છે રમવા કરવાનું. હાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે મળીએ આગળ. અમે સમોસા લેવા આવી ગયા છીએ સાઈનાથ નાસ્તા સેન્ટરમાં. હા સોનાક્ષી, સોનાક્ષી બેન હાટુ સમોસા લેવાના છે. જાણીતી દુકાન છે અને નાસ્તો લઈ લઈ. કા સોનાક્ષી બેન? મિત્ર સમોસા કરી દો ને ચાર. થઈ ગયા તમારા પપ્પા? ભાઈ મસ્ત દુકાન છે નાસ્તાની. સમોસા છે, પૂરી શાક છે. સવારનો નાસ્તો છે. અમારે સોનાક્ષી બેન જો અહીંયા ગાડી ઉભા છે. કા સોનાક્ષી? અટતી નહીં હો. હાલો બધા મસાલા અમાર ચણાવ્યા છે. હે સમોસા લાયા છે. હાલો સમોસા ખાવા કે. હાલો પૈસા રાખવા. હાલો સમોસા ખાવા. સોનાક્ષી બેન સમોસા ખાય છે અને સમોસાની ડીશ છે. સોનાક્ષી બેન ને તીખું પાણી છે, આમાં ગળ્યું પાણી છે. આ સોનાક્ષી કેવા સમોસા છે? સોનાક્ષી કેવા છે? મસ્તી ના થાય. આ ઉતરી ગયો ને? હા સમોસો થાય છે તા ઉતરી જાય. હાલો મિત્રો બધા નાસ્તો કરવા. હા મિત્રો જો દર્શન કરીને આવ્યા છે હનુમાન દાદાએ, મહાદેવે. સોનાક્ષીબેનનો નાસ્તો પણ લેતા આવ્યા છે સમોસા. સોનાક્ષીબેને નાસ્તો કરી લીધો છે. તો હાલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કમેન્ટમાં જય હનુમાન દાદા અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.